નમસ્તે યુવા મિત્રો. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એ ઉદ્યોગ સાહસિકની ભૂમિ છે. આપણે ત્યાં ઉદ્યોગ અને વેપાર આપણા ગુજરાતીઓના રગમાં લોહીમાં વ્યાપેલો છે. આપણે સૌ એના માટે જાણીતા છીએ. ગુજરાત સરકાર દ્વારા SSIP સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પ્રોગ્રામ અંતર્ગત 1.0 અને 2.0 દ્વારા નવા ઉદ્યોગોને વેગ મળે એ માટે યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા કેળવાય એ માટે કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આપણે સૌ સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા પણ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન આપણે કરી રહ્યા છીએ વર્ષ દરમિયાન. એમાં આપ સૌ વધારેમાં વધારે માત્રામાં જોડાઓ. અને સાથે સાથે આપણે શું જાણીએ છીએ કે આજે ભારત વિશ્વમાં 3જા નંબરની ઇકોસિસ્ટમ વ્યવસ્થા છે. એટલે યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા કેળવાય, એને એ પ્રકારે કાર્યાન્વિતતા મળે, વેગ મળે એ માટે આપણે કાર્યક્રમ આપતા હોઈએ છીએ. અને એ માટે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે એક SPSECની રચના કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને નહીં નફાના ધોરણે આપણે કેટલીક બધી વસ્તુઓ એને ઇનોવેશન વગેરે પૂરું પાડતા હોઈએ છીએ. તો આપ સૌ એમાં જોડાવ. સાથે સાથે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા આપણે એક IPR દ્વારા, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ દ્વારા આપણે કેટલાક કાર્યક્રમોનું એક કાર્યક્રમોનું પણ આપણે આયોજન કર્યું છે કે જેમાં ટૂંકા ગાળાના આપણે કેટલાક અભ્યાસક્રમો ચલાવીશું, જેમાં વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો પણ એમાં ભાગ લઈ શકશે. એટલે ગુજરાત સરકારનું જે આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન જે પ્રોગ્રામ છે એને આપણે વેગ આપવા માટે આપ સૌ સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં પધારો અને સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં એને તમે આત્મસાત કરો. આપણે અત્યાર સુધીમાં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં 38 જેટલા યુવાનોને સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રોગ્રામ દ્વારા એને આપણે આર્થિક રીતે મજબૂતાઈ આપી છે અને એને માર્ગદર્શન આપ્યું છે. એટલે આપ પણ એમાં જોડાઓ એવી આપ સૌને હું અપીલ કરું છું.